ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ ફરીથી વિરોધ નોંધાવ્યો। નરોડાની અલગ અલગ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને 15થી વધુ સોસાયટીના સભ્યોએ નરોડા જીબી ખાતે વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં પુરુષ અને મહિલાઓએ ભેગા મળીને વિરોધ વ્યક્ત કર્યો હતો। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પણ થાળી વગાડી સ્થાનિકોએ જીબી કચેરીમાં આવેદન આપ્યું હતું, જેનો કોઈ જવાબ ન આવતા વિરોધ કર્યો છે। સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ નવા નરોડામાં સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નરોડાની શ્રી રામ વંદન, શ્રી રામ વાટિકા, વૃંદાવન રેસિડેન્સી, ગણેશ રેસિડેન્સી, હેવન સ્કાય સોસાયટી, પ્રથમ પ્રાયોરિટી સહિતની અલગ અલગ 15 જેટલી સોસાયટીઓના સભ્યોએ સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। 2 દિવસ અગાઉ નરોડાની કેટલીક સોસાયટીની મહિલાઓ અને પુરુષો ભેગા મળીને જીબી કચેરીએ ગયા હતા, જ્યાં જૂના મીટર પરત આપી નવા સ્માર્ટ મીટર હટાવવા રજૂઆત કરી હતી। જોકે 24 કલાક બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી એકવાર અલગ અલગ સોસાયટીના રહીશોએ ભેગા મળીને જીબી ખાતે વિરોધ નોંધાવ્યો। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી લોકોએ નવા મીટર હટાવવા માંગ કરી। પ્રથમ પ્રાયોરિટી સોસાયટીના ચેરમેન વિપુલ પરમારે જણાવ્યું કે અમારી પરવાનગી વિના જ અમારી સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। 13મીએ મીટર લગાવવામાં આવ્યા છે અને 19મીએ મીટર લગાવવાનો મેસેજ આવ્યો છે। તોતિંગ ભાવ વધારે સાથે બિલ આવે છે। 2 મહિનાનું બિલ 10 દિવસમાં આવી ગયું છે। જીબીને 2 દિવસ અગાઉ આવેદન આપ્યું હતું, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ફરીથી વિરોધ કરવા આવ્યા છે। જ્યાં સુધી સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। મહેન્દ્ર પટેલ નામના સભ્યએ જણાવ્યું કે મારો 20,000 પગાર છે। આ પગારમાં ઘર ચલાવવું, બાળકો ભણાવવું કે સ્માર્ટ મીટરનું બિલ ભરવું। પહેલા મહિનાનું 2 થી 3,000 લાઇટ બિલ આવતું હતું। નવા મીટરમાં રોજના 400 રૂપિયા બિલ આવે છે। અમારી એક જ માંગ છે કે જૂના મીટર પાછા આપો। જ્યાં સુધી જૂના મીટર ના આવે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે। હેવન સ્કાય સોસાયટીના સભ્યએ જણાવ્યું હતું કે અમે 15 સોસાયટીના 500થી વધુ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરીએ છીએ। અમને પૂછ્યા વિના મીટર લગાવવામાં આવ્યા છે। આ મીટર લગાવવાથી વધારાનું બિલ આવશે। કોઈ અનુભવ વિના જ મીટર લગાવવામાં આવ્યા છે। અમને જૂના મીટર નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું। મારું નામ વિપુલભાઈ પરમાર છે અને અમે અહીંયા નરોડા વિસ્તારમાં પ્રથમ પ્રાયોરિટી સોસાયટીમાં રહીએ છીએ અને ત્યાંનો હું ચેરમેન છું। અને અમારી સોસાયટીમાં આ લોકોએ પરવાનગી વગર 13 તારીખના રોજ સ્માર્ટ મીટરો બધા લગાડી દીધા હતા અને તે પછી 19 તારીખે આ લોકોના મેસેજ આવ્યા અમારી ઉપર અને એમાં તોતિંગ વધારો એટલે કે જે 2 મહિનાનું બિલ આવતું હતું તે 10 દિવસનું બિલ આવ્યું છે। અને આ બધા અમારા ડરનો માહોલ હતો અને અમે બધા સોસાયટીના ભેગા થઈને અહીંયા જીબીમાં અમે આવેદનપત્ર આપ્યું હતું અને તેઓ સાહેબે અમને 24 કલાકમાં જે તે જવાબ આપવાનું કીધું હતું, પરંતુ તેમનો કોઈ પણ જવાબ આવ્યો નથી। અને અમારી સોસાયટી સિવાય અમારી આજુબાજુની ઘણી સોસાયટીઓ છે તેમને પણ આ તકલીફ પડી રહી છે। અને આજે તમામ સોસાયટીઓ જે અમે જે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા તેઓ જાણીને તેઓ પણ આજે અમારા સાથ સહકારથી આજે અમે જીઈબીમાં 15 સોસાયટીના સભ્યો આવ્યા છે। જો આ સ્માર્ટ મીટર જો સારા હોય તો શું આ બધા 15 સોસાયટીવાળા જો બધા ગાંડા છે તે આ રીતે આટલી 40 ડિગ્રીમાં અહીંયા ગરમીમાં આવતા હશે? અને આ જીઈબીના અધિકારીઓ કોઈ સાંભળતા નથી। તેઓ કે અમે ઉપર જવાબ આપ્યો છે, ઉપરના અધિકારીઓને કીધું છે, અમારે કોઈ વાત સાંભળતા નથી। અને અહીંયા અત્યારે બધા પબ્લિકમાં ખૂબ જ બિલો ભરીશું તે બધા રાખીએ છીએ। હું હેવન સ્કાય સોસાયટીમાં છું। અત્યારે આજુબાજુની 10 થી 15 સોસાયટીના માણસો અમે લઈને આવ્યા છીએ। 500 થી 1000 માણસો છે અમારી જોડે, બરોબર। અમારું એક જ માગણી છે કે અમને પૂછ્યા વગર જે સ્માર્ટ મીટર લગાવ્યા છે એ કાઢી નાખવામાં આવે અને એ તાત્કાલિક ધોરણે કાઢવામાં આવે। આગળ 2-3 વાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ અધિકારીએ સાંભળ્યું છે જ નહીં। એટલે અત્યારે અમે લગભગ ખાસી એવી મેદની સાથે 10-15 સોસાયટી ભેગી થઈને આજે અમને આનું નિરાકરણ મળે એના માટે આજે ના મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। આજે જીઈબીમાં અમે આ બધી પબ્લિક ભેગી થઈ છે એ બધા અત્યારે બહેનો, ભાઈઓ, બાળકો સુધી પણ અમે અહીં આવ્યા છીએ, કારણ કે આ જે સ્માર્ટ મીટર લગાવ્યા પછી અમને ખબર છે કે જે વધારાનું બિલ આવશે એના લીધે અમારે ઘર ચલાવવું કે બિલ ભરવું, હપ્તા ભરવા, શું કરવું એ જ અમને મોટો પ્રશ્ન છે। દ્રષ્ટિએ સારા સ્માર્ટ છે, નાના અંદર હવે કેટલું આવવાનું શું છે શું નહીં કોઈ જાતનો અનુભવ નથી, કોઈ જાતનું નોલેજ નથી આપેલું અને સ્માર્ટ મીટર ડાયરેક્ટ લગાવી દેવામાં આવે છે કોઈ પણ સોસાયટીને જણાયા વગર।
મારું નામ એમ એ ત્રિવેદી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સાબરમતી ડિવિઝનમાંથી. દિલ સાહેબ, આજે લોકો રજૂઆત કરવા આવ્યા. આપની ઓફિસમાં અહીંયા વિરોધ છે સ્માર્ટ મીટરનો. હાજી. જાણ બહાર લગાયા છે, બિલને લઈને વિસંગતા છે, માઇનસમાં બિલ આવે છે, વધુ બિલ આવે છે. આખરે તમારા તરફથી હવે ડિસિઝન અહીંયા શું લેવાયું છે? આ લોકોનો વિરોધ અહીંયા કન્ટિન્યુ રહેશે, સમાધાન થયું છે કે શું? જે તે જગ્યાએથી વિરોધ થયો છે, પ્રથમ સોસાયટી છે કે એફજુમાં જે છે, પ્રથમ જગ્યા છે, એની અંદર આપણે એની જે એપ્લિકેશન અરજી આવેલી છે એ એમની રજૂઆત અમે લોકોએ અમારી ઉપલી કચેરીને મોકલેલી છે કે આ બાબતમાં હવે ફર્ધર શું કરવું. હાલ પૂરતી અમારી ઉપલી કચેરીથી એવી ગાઈડલાઈન આપવામાં આવેલી છે કે નવા મીટર લગાવવાના બંધ કરી દો આપણે. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ, જે જગ્યાએ મીટર લગાવેલા છે ત્યાં દરેક સોસાયટી દીઠ જે મેમ્બર્સ કે નમૂના તરીકે 5 કે 10 મીટર આપણે એમની સિરીઝમાં જૂનું મીટર લગાવીએ આપણે, અને એ લોકોને જ અને અમે બંને જણા ભેગા મળી અને એનું જૂનું મીટર અને નવું મીટર બંને ફાસ્ટ છે કે નહીં એની કમ્પેરિઝન આપણે કરીશું. આપણે સરખામણી કરીશું. આપણે જૂના મીટર સારા હતા અને નવા મીટર ફાસ્ટ ફરે છે એ ગેરમાન્યતા જે છે એ આપણે દૂર કરવી છે. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ છે, બિલની અંદર જે પ્રીપેડ અને પોસ્ટપેડનું જે પ્રશ્ન જે છે, તો હાલ પૂરતું આપણે કોઈ પ્રીપેડ તરીકે બિલિંગ નથી કરવાના. હાલ પૂરતું આપણે અને મીટર બદલેલા છે એ એમને અત્યારે રાખેલા છે. આપણે જે લોકોને ત્યાં આગળ ઓલરેડી મીટર બદલાઈ ચૂકેલા છે એ લોકોને એપ્લિકેશન થ્રુ મેસેજ આવી રહ્યા છે રોજના, પણ એ લોકોના કોઈના કનેક્શન આ બિલને કારણે કાપવાના પણ નથી. બિલિંગ કઈ રીતે રહેશે? બિલિંગ અત્યારે હાલ પૂરતું તો પોસ્ટપેડમાં જ થશે એ લોકોનું. પણ કઈ રીતે? નવું જે વધારે બિલ આવે છે એ એ નોર્મલ કેસમાં જે મીટર ચેન્જ થતું હોય છે અને જે પ્રમાણે જૂનું રીડિંગ અને પાછલું રીડિંગને પ્રમાણે રીડિંગ આવતું હોય છે મીટર ચેન્જનું, એ જ પ્રમાણે બિલિંગ થશે એ લોકોનું. એટલે ગયા વર્ષનું નહીં, મીટર પ્રમાણેનું જ. જેમ કે સપોઝ આ તો સ્માર્ટ મીટર બદલ્યું છે આપણે, આની જગ્યાએ આપણે નોર્મલ મીટર બદલ્યું હતું આપણે કોઈ કારણોસર, કોઈના મીટરમાં તકલીફ થઈ હોય, બંધ થઈ ગયું હોય કે ગમે તે કારણોસર, તો એ વખતે પણ પ્રોસિજર આપણી હોય છે જ. જૂનું મીટરની જગ્યાએ નવું મીટર આપણે મૂકતા હોય છે અને એ પ્રમાણે ચેન્જ ઓફ મીટરની જે પ્રોસિજર જે છે કે જૂના મીટર રીડિંગ, પાછના નવા મીટર રીડિંગ અને બંને સરવાળો કરીને આપણે બિલિંગ કરતા હોય છે. એ પણ જે અને 2 મહિનાના જે એનો લિમિટ જે છે એ પછી તમારે બિલિંગ થશે ટૂંકમાં એ પ્રમાણે. કેટલી સોસાયટીમાં કેટલા મીટરો લગાવાયા છે? અત્યારે એક્ઝેક્ટ આંકડો તો એપ્રોક્સિમેટલી તમને કહું કે નરોડા અર્બન સબ ડિવિઝન જે અમારી પેડાબીઓ કચેરી જે છે એના જ્યુડિક્શનની અંદર આશરે 6-1000 મીટર લગાવેલા છે આપણે, જે આ નવી સ્કીમ હેઠળના પ્રીપેડ મીટર છે. એ લોકોનું કહેવું છે કે જૂના મીટર જ નાખવામાં આવે ત્યાં સુધી એમનો વિરોધ અહીંયા જ રહેશે, સ્થાનિકો અહીંયા જ ઓફિસ ઉપર રહેવાના છે. હા, તે એના અંગેનો નિર્ણય હું લઈ શકું એમ છે નહીં. એ અંગેનો નિર્ણય હું લઈ શકું એમ છું નહીં. બરાબર છે, કારણ કે પોલિસી મેટર છે અને એમની રજૂઆત અમે ઓલરેડી અમારી ઉપલી કચેરીને મોકલી દીધી છે કે ત્યાંથી જે નિર્ણય આવશે એમને માન્ય થશે.